Hi, dear all students. Have a nice day to all. Today we are going to learn grammar 2 composition. And in this chapter, we will learn dialogue writing, comprehension, and non-verbal text. So let's start. એમાં ફર્સ્ટ છે ડાયલોગ રાઇટિંગ. આપણે જે બ્લેન્ક આપી છે એમાં ઉપર ઓપ્શન આપેલા છે એને આધારે આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. ફર્સ્ટ છે પેસેન્જર અને ટિકિટ માસ્ટર વચ્ચેનો જે ડાયલોગ છે. પેસેન્જર સાઇડ વેન ડઝ ધ ટ્રેન અરાઈવ. ટ્રેન ક્યારે આવશે? વેનથી જ્યારે ક્વેશ્ચન હોય તો હંમેશા ઓબ્વિયસલી જે સમય પૂછ્યો છે તો શું આવશે ઓપ્શન જે લાસ્ટમાં છે રહ્યો. ટિકિટ માસ્ટર સેજ ઇટ અરાઇવ્સ એટ 10:30 બટ ઇટ કુડ બી 15 મિનિટ્સ લેટ. લગભગ 10:30 વાગે આવશે પરંતુ 15 મિનિટ મોડી છે ટ્રેન. હવે પેસેન્જર પૂછે છે કે આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ ટિકિટ્સ ફોર ભરૂચ. મારે સેકન્ડ ક્લાસની ટિકિટ જોઈએ છે ભરૂચ માટે. તો ટિકિટ માસ્ટર સેજ સોરી. હવે સોરી કહ્યું એટલે નેગેટિવ રિપ્લાય હશે. નો ટિકિટ્સ આર અવેલેબલ. ઉપર જે ત્રીજો ઓપ્શન છે આવશે કે ના મારી પાસે ટિકિટો અવેલેબલ નથી એની. હવે પેસેન્જર પૂછે કે ઓકે હાઉ અબાઉટ ટિકિટ ઇન ધ ફર્સ્ટ ક્લાસ. વાંધો નહીં, તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ વિશે શું છે? તો ટિકિટ માસ્ટર સેઝ લેટ મી ચેક. હવે કમ્પ્યુટરમાં ચેક કરશે આફ્ટર અ ફ્યુ મિનિટ્સ, થોડી મિનિટ પછી. યસ ખાલી જગ્યા. હવે જો હકારમાં છે તો શું આવશે? ઇટ્સ અવેલેબલ. પહેલો ઓપ્શન છે હા તે છે. હવે પેસેન્જર માગવાનો છે તો શું કરશે? બ્લેન્ક 2 ટિકિટ્સ. તો શું આવે? પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ. ચોથો ઓપ્શન છે ઉપર. મને મહેરબાની કરીને 2 ટિકિટ્સ આપો. યસ હિયર યુ આર 1200 રૂપીઝ પ્લીઝ. ટિકિટ માસ્ટર કહે છે કે આ રહી તમારી ટિકિટ અને 1200 રૂપિયા આપો મહેરબાની કરીને. હિયર યુ આર. હવે છેલ્લામાં શું આવશે આન્સર? હંમેશા થેન્ક યુ. મેં બ્લેન્ક રાખ્યું છે, તમે જવાબ લખી દેજો. બા થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે આભાર. હવે થેન્ક યુના બદલામાં યુ આર વેલકમ ટિકિટ માસ્ટર કહે છે. બસ આ રીતે 5 ઓપ્શન જે રીતે ફિલ ઇન ધ બ્લેન્ક જે રીતે ડાયલોગ કમ્પ્લીટ કર્યા. સેકન્ડ ડાયલોગ છે નીરજ અને સતીશ વચ્ચેનો. ઇટ્સ સન્ડે ટુડે ઓપ્શન છે. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. આઈ એમ સ્ટડીંગ એઝ યુ વિશ અને લેટ્સ પ્લે બેડમિન્ટન. હવે પૂછે છે નીરજ વોટ આર યુ ડુઈંગ સતીશ. તો હવે યુથી હોય તો હંમેશા પેલાનું પૂછ્યું કે શું કાર્ય કર્યું છે કે તું શું કરે છે સતીશ. તો વેલ આઈ એમ સ્ટડીંગ. ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એ આવશે. પછી જો પેલો સજેસ્ટ કરે છે કે લેટ્સ પ્લે બેડમિન્ટન. હવે જો અહીં નીચે આન્સરને આધારે તમે ઉપરનો જે ક્વેશ્ચન કયો હોઈ શકે એ સમજી શકો. ચાલને આપણે બેડમિન્ટન રમીએ. ઓપ્શન એ આવશે. તો શું કહે છે સતીશ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના મારે નથી રમવું. હવે નીરજ પૂછે છે કે વાય નોટ. જો અહીં નીચે સતીશવાળો આપે છે ને એના આધારે તમે લખી શકો ઉપરના આન્સર. સો વોટ કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે. શું કેમ રવિવાર છે તો અભ્યાસ ના કરી શકો? તો આપણને શું આવે આઈડિયા આવી જાય કે ઇટ્સ સન્ડે ટુડે એ આવશે ત્રીજા નંબરના. બરાબર ડાયલોગમાં અહીંયા આજે રવિવાર છે. હવે પૂછે કે કેમ રવિવાર છે કે સ્ટડી ના કરી શકું? હવે શું કહે છે જુઓ નીરજ ઓફકોર્સ યુ કેન બટ યુ કેન ખાલી જગ્યા. હવે શું આવે છે? હા તું સ્ટડી કરે પણ શું કરવું પડે? રજાના દિવસે તારે ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. થોડી વાર રમવું પણ પડે ને, એકલું ભણ ના કરાય. પછી શું કહે છે? નો રિયલી આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના મારે નથી જ રમવું. પહેલાંને ગમે તેટલું સમજાવે છે તો પછી શું કહે છે? હવે છેલ્લે તમે શું કહો? જેવી તારી ઈચ્છા. નહીં કહેતા જેવું તારે. તો નીરજ કહે ઓકે એજ જેવી તારી ઈચ્છા. થેન્ક યુ કહે છે સતીશ. પછી ત્રીજો જે ડાયલોગ છે એ ગૌરવ અને સંજય વચ્ચેનો છે. એમાં ગીર ફોરેસ્ટ વચ્ચેનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે એના વિશે છે. ગૌરવ સેજ વેર હેવ યુ બીન ફોર અ લોંગ ટાઈમ. અરે તું ક્યાં હતો આટલા લાંબા સમય? હવે જો હેવ બીન જે આ ઉપર ઓપ્શનમાં આપેલું છે એ આપણે શોધીને લખી દેવાનું થાય એટલે ઇઝી પડે. યુનો હોય તો અહીંથી આન્સર આવે. સંજય સેજ ઓહ આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. શું કહે છે? અરે હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. ગૌરવ સેજ પ્રોજેક્ટ. હવે પૂછે એટલે પૂછશે ને કે શેના વિશે છે. તો વોટ ઇઝ અબાઉટ ઇટ સોરી ઇટ લખવાની ગઈ છે. તો વોટ ઇઝ ઇટ અબાઉટ તે શેના વિશે છે? સંજય સેજ ઓહ ઇટ્સ અબાઉટ ધ ગીર ફોરેસ્ટ. જે ગીર જંગલ છે એના વિશેનું છે. એ રીતે ત્રીજો ઓપ્શન આવશે જવાબમાં. વાવ ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. અરે બહુ જ રસપ્રદ સબ્જેક્ટ છે. યસ ઇટ ઇઝ સંજય કહે છે. યુ મસ્ટ હેવ. હવે શું કહે છે? વર્કડ વેરી હાર્ડ. હવે આટલો પ્રોજેક્ટ કરવો છે એટલે કે બહુ સખત મહેનત કરી હશે એના માટેની ઇન્ફોર્મેશન એકઠી કરવા. તો સંજય સેડ ઓહ યસ આઈ રીડ મેની બુક્સ. અરે હા મેં ઘણી બધા બુક્સ વાંચી હતી એના માટે, કેમ કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે.
આઈ એમ શ્યોર યુ વિલ બી સક્સેસફુલ. ગૌરવ કહે છે કે તું સફળ થઈશ. થેન્ક યુ, આભાર માને છે. બસ આ રીતે ઇઝી જ છે જે આ ડાયલોગ કમ્પ્લીટ કરવાના હતા આના. ચોથો છે અહીંયા એકદમ, આ પણ બહુ જ સહેલા છે. અનિકેત અને આશા વચ્ચેના છે જે મૂવી વિશેનો સંવાદ છે. અનિકેત સેજ વેર આર યુ ગોઈંગ. હવે આ રીતે ગોઈંગ વાળો ઓપ્શન ઉપર જોઈ લેવાનો. તો શું કહે છે આશા છે, ઓહ આઈ એમ ગોઈંગ ટુ સી અ મૂવી. અરે હું મૂવી જોવા જઈ રહી છું. અનિકેત વિચ મૂવી, કઈ મૂવી જોવાનું છે? તો કે મેરી કોમની મૂવી છે. ઓહ ઇટ્સ અ નાઇસ મૂવી. હવે એને જોઈ લ્યો છે ઓલરેડી, એટલે શું કહે છે અરે બહુ જ સારી મૂવી છે. આશા પૂછે છે કે હેવ યુ સીન ઇટ, શું તે જોઈ છે? યસ આઈ હેવ. અને શું કહે છે જોઈ તો પણ છે, આઈ રિયલી એન્જોયડ ઇટ. મેં બહુ મજા પણ માણી એને જોવાની. હવે જુઓ નીચે ઓપ્શન આપેલો છે આશાની નીચે અનિકેતવાળું. યસ દેર આર ગુડ એક્ટર્સ. તો શેનાથી પ્રશ્ન હશે ઉપરનો? હા ઇઝી છે. આર દેર એની ગુડ એક્ટર્સ પૂછે છે કે શું સારા એક્ટર છે એમાં? તો જવાબમાં આપેલું છે ઓલરેડી કે સારા છે એક્ટર. હવે છેલ્લો જે ઓપ્શન છે ગુડ, આઈ એમ ઈગર ટુ સી ઇટ. અરે હું તો બહુ જ જોવા માટે આતુર છું. આશા એવું કહે છે કેમ કે એના મૂવી વિશે સારો રિવ્યૂ આપે છે એટલે જોવા માટે આતુર છું ઘણી. છેલ્લો તો આપણે આ સમજાયેલો છે આપણે બુકમાં, જે પેલો નીતિન અને મેનેજર વચ્ચેનો. નીતિન સેઝ મે આઈ કમ ઇન સર. બેંકમાં જાય છે બરાબર, એટલે પૂછે છે યસ યુ મે, વોટ કેન આઈ ડૂ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું? મેનેજર કહે છે આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. મારે ખાતું ખોલાવવું છે. ઓકે ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ. ફિલવાળો જે વર્ડ આવ્યો એના આધારે નીચે લખવાનું થશે તમારે કે માહિતી ભરો. નીતિન સેઝ સર આઈ હેવ ખાલી જગ્યા ધ ફોર્મ. શું આવશે? ફિલ્ડ અપ, કે મેં ફોર્મ ભરી કાઢ્યું છે. મેનેજર સેઝ નાવ ખાલી જગ્યા એન્ડ સાઇન ઇટ. હવે તમે જોયું હશે કે એમાં ફોટો ચોંટાડીને પછી એના પર ક્રોસ સાઇન કાન કે છે, તો કે તમારો ફોટો ચોંટાડો એના પર સાઇન કરો. નીતિન સેઝ યસ ઇટ ઇઝ. આ રહ્યો તે. હવે પૂછે છે મેનેજર કે ખાલી જગ્યા ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ. તમે કેટલા પૈસા જમા કરા છે? તો શું આવે? હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. નીતિન સેઝ 1000 રૂપીઝ. Manager said, okay, now give your form and money to the cashier. He will give you a passbook. હવે તમે કેશિયર પાસે જશો એટલે શું કહે છે કે એને આપી દો ફોર્મ અને પૈસા, અને તમને પાસબુક પ્રિન્ટ કરીને આપી દેશે. થેન્ક યુ સર. નીતિન સહિત બરાબર આભાર માને છે. બસ આ રીતે 5 ડાયલોગ જે આપેલા છે તમારે એકને આધારે કમ્બાઈન હોય છે એકબીજાને રિલેટેડ, એટલે ઉપરનું જે સેન્ટેન્સ હોય એને આધારે નીચેના લખવાના થાય, નીચેના આધારે ઉપરના લખવાના થશે. હવે સેકન્ડ જે ઓપ્શન છે એમાં કમ્પોઝિશનમાં કમ્પ્રિહેન્શન, એટલે જે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હું તમને પેરેગ્રાફ પણ સમજાવું છું, પછી ક્વેશ્ચન આન્સર આપણે કઈ રીતે લખવાના એ પેરેગ્રાફના આધારે, ગ્રામેટિકલ મિસ્ટેક ના થાય એ પ્રમાણે. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ કેન બી એન્જોયડ. હવે બાળપણ એક એવી અવસ્થા છે જીવનની કે એમાં આપણે બહુ જ મજા માણતા હોય છે, ખરું ને? તમે તો બહુ જ કરતા જશો એન્જોય. ઇટ ઇઝ ધ ટાઈમ વેન ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. આ એક એવો સમય છે કે જ્યારે બાળકોને રમવું ગમે છે, પછી શીખવું કંઈક, ગાવું, નાચવું અને મિત્રો સાથે સમય પસાર કરવો બહુ જ ગમે છે. બટ ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સિટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. હવે જોઈએ છે આજે તો મોટાભાગના જે બાળકો છે ટીવી સેટની સામે બેસી જાય છે, ટીવીની સામે. દે વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ. શું કરે છે? એમાં જ સમય બગાડે છે. દે ઓનલી લાઇક ટુ વોચ ફિલ્મ્સ, સિરિયલ્સ એન્ડ સોંગ્સ. એમને ફિલ્મો છે, સિરિયલો છે ને જે ગીતો છે એ જ જોવા ગમે છે. એઝ અ રિઝલ્ટ હવે પરિણામે શું થયું છે? ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ. બીજા સાથે જે ભળી શકતા નથી. દે ડોન્ટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. એમને રમતો રમવી કે પુસ્તકો વાંચવા નથી ગમતા. ધ હોમવર્ક ઇઝ ઓફન ઇનકમ્પ્લીટ. મોટા ભાગે એમનું હોમવર્ક પણ અધૂરું રહેલું હોય છે. પીપલ કોલ ધ ટીવી સેટ એન ઇડિયટ બોક્સ. હવે શું કહે છે લોકો? ઇડિયટ બોક્સ તરીકે કહે છે ટીવીને. મૂર્ખ પેટી કહેવાય ગુજરાતીમાં એને. એટલે અત્યારે હાલ તો જોવાની સિચ્યુએશન જોઈએ તો ટીવીની જગ્યાએ મોબાઈલે લઈ લીધું છે અને બીજી બધું રમતો બધું છૂટી ગયું છે. ઓકે, તો ચલો હવે આપણે એને આધારે ક્વેશ્ચનના આન્સર લખીએ. વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? તો પહેલાં જ પેરેગ્રાફમાં ઉપર જ આપેલું છે બીજી લાઇનમાં. ધ ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. મિત્રો સાથે સમય પસાર કરવાનો, આ બધી જે બીજી ક્રિયાઓ છે. પછી છે વોટ ડુ મોસ્ટ ચિલ્ડ્રન ડુ ટુડે? શું કરે છે? મોસ્ટ ચિલ્ડ્રન સિટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ ટુડે. બરાબર, શું કરે છે? મોટે ભાગે ટીવી સામે બેસી રહે છે. બે જે સેન્ટેન્સ પૂરા કરવાના છે. ટુડે ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ આવશે પેરેગ્રાફના આધારે.
ચોથો છે ચિલ્ડ્રન હુ વોચ ટીવી ડુ નોટ લાઇક ટુ. હવે જો ટીવી જોઈએ છે એટલે શું નથી ગમતું? પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. બરાબર, બંને આવશે વર્ડ્સ. અને વોટ ડુ ધ પીપલ કોલ ધ ટીવી સેટ. છેલ્લો પેરેગ્રાફમાં જે છેલ્લી લાઈન છે એને આધારે શું આન્સર આવે? પીપલ કોલ ધ ટીવી સેટ એન ઇડિયટ બોક્સ. ઇડિયટ બોક્સ તરીકે કહે છે લોકો એને. પછી બીજો એક પેરેગ્રાફ આવે છે અર્થ, આપણો સોલર સિસ્ટમ વિશેનો છે. ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. શું છે? આપણે જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે અને જે ચંદ્ર છે એ આપણી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. આપણને ખબર છે કે પૃથ્વી એક શું છે? ગ્રહ છે. ધેર આર મેની પ્લેનેટ્સ ધેટ ગો રાઉન્ડ ધ સન. હવે આપણને ખબર છે કે ઘણા બધા જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, ફરે છે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. ચંદ્ર કંઈ ગ્રહ નથી. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. જે આપણી પૃથ્વી છે ને એનો ઉપગ્રહ છે ચંદ્ર જે છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધીયર સેટેલાઇટ્સ. બીજા જે બધા ગ્રહો છે એને પણ પોતાના ઉપગ્રહો છે. આપણે સેમ 1માં આપણે સ્ટડી કરી ગયા જે હતો એ બધા ગ્રહોને અલગ અલગ ચંદ્રો હોય છે. ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધીયર સેટેલાઇટ્સ ફ્રોમ ધ સોલર સિસ્ટમ. આ સૂર્ય છે, આ ગ્રહો છે અને આ બધા જે ઉપગ્રહો છે શું છે? આપણું સૌરમંડળમાંથી જ આવેલા છે બધા. સોલર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. સોલર એટલે કે સૂર્યને લગતું. એટ નાઇટ યુ સી થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. હવે શું કરો છો તમે? રાત્રિ દરમિયાન હજારો ન ગણી શકાય એટલા તારાઓ તમે આકાશમાં જો છો. સ્ટાર્સ ટ્વિંકલ બટ પ્લેનેટ્સ ડુ નોટ. શું છે? તારા પલકારા કરે છે ને ટમટમ હવા, જ્યારે પ્લેનેટ્સ જે હોય છે શું કરતા નથી? એ રીતે જે ઝબકતા નથી. તમે કદાચ આવ્યો હશે તમારે સાયન્સમાં પ્લેનેટ્સ અને સ્ટાર્સ વિશેનો જે તફાવત લખવાનો. તો ચલો હવે ક્વેશ્ચન આન્સર લખી દઈએ. પહેલાં વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વીની આસપાસ કોણ આવે? તો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. બસ એટલું જ આવશે. પછી વોટ ઇઝ ધ અર્થ. તો શું છે? અર્થ ઇઝ અ પ્લેનેટ. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ. મૂનને આપણે શું કહીએ છીએ? તો ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. પૃથ્વીનો ઉપગ્રહ છે. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ. ધ સન, પ્લેનેટ એન્ડ ધીયર સેટેલાઇટ્સ ફ્રોમ ધ સોલર સિસ્ટમ. એ રીતે આન્સર આવશે. અને અહીંયા બીજો પણ આવી શકે કે મૂવ રાઉન્ડ ધ સન, પ્લેનેટ્સ. પછી ડુ પ્લેનેટ્સ ટ્વિંકલ. ચમકારા કરે છે? નથી કરતા. તો નો પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ. ઓકે, બસ આ રીતે આન્સર આવશે. ઇઝી છે બધા. હવે છેલ્લું કમ્પ્રિહેન્શનમાં જે છે પેરેગ્રાફ અકબરનો છે. તમને ખબર છે કે અકબર બહુ જ ચતુર હતો. જે દરબારીઓમાં બિરબલ અકબરના જે દરબારીઓમાં સૌથી ચતુર હતો. તો અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ કોર્ટ. હવે અકબરને તો નવરા બેઠા કંઈક વિચાર આવ્યો. તો શું કર્યું? દુનિયાની સૌથી સુંદર જે વસ્તુ હોય એ દરબારમાં હાજર કરવા માટે બધા દરબારીઓને કહ્યું. બિરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. બિરબલ પણ દરબારમાં હાજર હતો. નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ. હવે બીજા દિવસે ધે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ. જેમને સૌથી સુંદર લાગતી વસ્તુ એને દરબારીઓ બીજા દિવસે દરબારમાં લઈને હાજર થયા. ધે બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. તો એમણે કઈ વસ્તુ લાવ્યા? તો પ્રિસિયસ સ્ટોન્સ એટલે બહુ જ કિંમતી પથ્થરો હોય. પછી ક્યાંક બહુ જ ભાગ્યે જ ક્યાંક જોવા મળતા ફૂલો હોય, પક્ષીઓ, ચિત્રો, આ બધું હાજર કર્યું. બિરબલ વોકડ ઇન ટુ ધ કોર્ટ વિથ ડર્ટી ચાઇલ્ડ. તમને ખબર છે કે બિરબલ બધા કરતાં ઊંધું જ કરતો હોય છે. તો બિરબલ શું કરે છે? એક ગંદુ જે બાળક હતું ક્યાંક માટીમાં રમતું એને તેડીને દરબારમાં લઈને હાજર થયો. અકબર વોઝ સરપ્રાઇઝ એન્ડ એંગ્રી. હવે અકબર શું થયો? આશ્ચર્ય પામે ને ગુસ્સે થયો કે આ ક્યાં થયું? પલાયો કોકનું છોકરું આવું ને આવું રમતું. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. કહ્યું બિરબલને કે ચાલ સમજાય કે કેમ આ રીતે વસ્તુ આવી. મેં શું કહ્યું તું? સુંદર વસ્તુ લઈને આને કહ્યું તને. બિરબલ બહુ સરસ સમજાય છે. બિરબલ સેડ ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. શું કહે છે બિરબલ? એની માતા માટે છે ને જે પોતાનું બાળક છે ને એ આ દુનિયાની સૌથી મહત્ત્વની વસ્તુ કહેવાય. વસ્તુ તો ના કહેવાય પણ સૌથી મહત્ત્વની કહેવાય છે. સાચી વાત ને? ગમે તેવું હોય કે ખોડખાપણ હોય કે ગમે તેવું હોય પણ એને માતા માટે સૌથી મહત્ત્વનું છે બાળક પોતાને. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. અકબર શું થયો? બિરબલના જવાબથી ખુશ થયા. હી ગેવ હિમ અ રિવોર્ડ. શું કર્યું? એને ઇનામ આપ્યું, પુરસ્કાર આપ્યો. ચલો, વોટ ડીડ અકબર આસ્ક ઇઝ કોર્ટિયસ ટુ બ્રિંગ. ક્વેશ્ચન આન્સરમાં શું આવશે? અકબર આસ્ક કોર્ટિયસ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ ધ કોર્ટ. પહેલો જ આન્સર આવશે. પછી બીજો છે વોટ ડીડ ધ કોર્ટિયસ બ્રિંગ ધ નેક્સ્ટ ડે. કઈ વસ્તુ લઈને આવ્યા? તો
જો આ બ્રિંગનું બ્રોડ થઈ જશે, ધ કોર્ટિયસ બ્રોડ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેન્ટિંગ સ્નેક ડેસ્ટ. હુ બ્રોડ અ ડર્ટી ચાઇલ્ડ કોલ લઈને આવ્યો તો હુની જગ્યાએ બિરબલ જ આવે આન્સર. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર અ મધર? ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ. બરાબર, એના માટે બાળક માતા માટે સૌથી મહત્ત્વની કહી શકાય, સૌથી સુંદર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ? પ્રાઇઝ માટે કયો વર્ડ યુઝ કર્યો છે? તો રિવોર્ડ, પુરસ્કાર કે ઇનામ, એ જ થાય છે. ઓકે, તો અહીંયા નોન વર્બલ ટેક્સ્ટ જે છે અહીંયા ફિનિશ થાય છે. 3 પેરેગ્રાફ આપે એને આધારે આપણે ક્વેશ્ચન આન્સર શીખ્યા. ત્રીજું છે નોન વર્બલ ટેક્સ્ટ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે જેવો ડેટા આપેલો હોય છે એને આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખવાના. આમાં ઘણી બધી ગ્રામેટિકલ મિસ્ટેક કરો છો તમે, તો એ ન થાય એનું ધ્યાન રાખીને લખવા. ચલો પહેલું જોઈ લઈએ કે ચમક ડિટર્જન્ટ પાવડરનું જે એક આપેલું છે એને આધારે આન્સર લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટનું નામ શું છે? તો ચમક ડિટર્જન્ટ પાવડર. ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ચમક ડિટર્જન્ટ પાવડર. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટની પ્રાઇસ કેટલી છે? તો હું શોર્ટમાં આન્સર આપું છું, તમે આખા લખી દેજો. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹20. વોટ ઇઝ ધ નેટ વેઇટ? કેટલું વજન છે? તો 500 ગ્રામ્સ ઉપર લખેલું છે. કંપનીનું નેમ શું છે? અહીં નીચે લખ્યું છે મેન્યુફેક્ચર, હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ. વોટ ઇઝ ધ ફ્રી વિથ પ્રોડક્ટ? શું મળશે તમને ફ્રી? તો 1 બાર ઓફ સુપરિન ઇઝ ફ્રી વિથ પ્રોડક્ટ. આ રીતે ક્વેશ્ચન આન્સર આખા લખવાનો શીખવાનું છે તમારે. પછી શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર કરિયાણાની દુકાન હોય છે ને એના વિશેનું છે, એક અહીંયા માહિતી આપેલી છે, કઈ જગ્યાએ છે અને શું વેચે છે અને ક્યારે ખુલ્લી હોય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર છે. વેર ઇઝ ધ સ્ટોર? હવે ક્યાં છે તો પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો અને શહેરનું નામ જ લખવાનું છે, કંઈ બીજું લખો નહીં ચાલે. ધ સ્ટોર ઇઝ ઇન પોરબંદરમાં આવશે. વોટ ડઝ ઇટ સેલ? હવે ઓલ ગ્રોસરી આઇટમ્સ અવેલેબલ હિયર રીતે નહીં લખવાનું, પણ ઇટ સેલ્સ ઓલ ગ્રોસરી આઇટમ્સ. ક્વેશ્ચનને અત્યારે આ રીતે આન્સર આવશે. વેન ઇઝ ધ શોપ ઓપન? ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ મંડે ટુ સેટરડે. અને બીજું લખવું હોય તો 9 AM to 9 PM લખી શકો, એ નહીં લખો ચાલશે. વેન ઇઝ ધ શોપ ક્લોઝડ? તો ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનું ભૂલવાનું નહીં. ઓન છે, ફ્રોમ છે કે ઇન કે એ બધા. સિટી બુક સ્ટોર છે, કેટલું ડિસ્કાઉન્ટ બધા ઉપર કઈ રીતે આપે છે, કઈ જગ્યાએ છે સ્ટોર, એ રીતે જોઈ લેવાનું છે. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ? હવે જ્યારે ડિસ્કાઉન્ટ વિશે પૂછે તો ધેર ઇઝનો ઉપયોગ કરવાનો થશે મોટે ભાગે. તો ધેર ઇઝ 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ. તમે જોઈ શકો છો ઉપર જ જાહેરાતમાં. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો શું આવે? સિટી બુક સ્ટોર આવશે. ધ શોપ હેઝ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. તો શું લખ્યું છે નીચે અહીંયા જુઓ છો તમે? વી હેવ નો બ્રાન્ચ આવે તો ફોલ્સ આવશે. એક જ બ્રાન્ચ છે એમની પોતાની. પછી વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ડિસ્કાઉન્ટ ઓફર? તો અહીંયા જોઈ શકો છો તમે લખ્યું છે 13 June 2014. ધ લાસ્ટ ડેટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ઓફર ઇઝ 13 June 2014. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટ બુક? ટેક્સ્ટ બુકમાં કેટલું છે? તો 25% ઉપર પહેલું જ લખ્યું છે. દેર ઇઝ 25% ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટ બુક્સ. બસ આ રીતે ક્વેશ્ચન આન્સર લખવાના. ચોથું છે કલા બહાર, જે ગાર્મેન્ટ જે શોપ છે એક. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બહાર. વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે? ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 10 AM to 9 PM એવરી ડે. સવારે 10 થી રાતના 9. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? ધેર ઇઝ 20% ડિસ્કાઉન્ટ. આ રીતે આન્સર લખવાનો. વોટ ડઝ શોપ સેલ? તો ધ શોપ સેલ્સ. હાઉ શોપ નથી લખવાનું. ધ શોપ સેલ્સ સારી એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. શું વેચે છે એના વિશે લખવાનું છે. અને ડઝ સેલ છે તો સેલ્સ થશે. છેલ્લો ક્વેશ્ચન છે વેન ઇઝ ધ શોપ ક્લોઝડ? તો ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. બસ ઓકે. પાંચમું છે આદિત્ય બુક સ્ટોર. બિલ છે એક જે છે શ્રેયા દવેના જે નામનું. વિચ આઇટમ્સ કોસ્ટ ₹190. તો શું આવે? આ છઠ્ઠામાં લગભગ આવી ગયું છે. તો ડિક્શનરી કોસ્ટ ₹190. ₹190 શું છે ડિક્શનરી? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? જો હવે રેટ લખ્યું છે ને એના આગળને આધારે લખવાનું થશે. ક્વોન્ટિટી કેટલી લીધી છે? તો લોંગ બુક એક જ લેવાનું છે તો 2ના 130 છે તો ₹65 આવશે. ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? આદિત્ય બુક સ્ટોર. એ તો ઇઝી છે. હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય? હવે જો અહીંયા ધ્યાન રાખજો કે બાયનો ડીડ છે તો બોટ થશે અને કેટલી છે અહીંયા પહેલો જ છે આઇટમમાં 6. શ્રેયા બાયનો બોટ થઈ જશે. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? કેટલું છે? તો ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹460.
ઓકે, આ ગ્રામેટિકલનું જે ધ્યાન રાખીને લખવાનું થશે. પછી ચંદન સોપ વિશે છે. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ? ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ. 100 ગ્રામનો છે સાબુ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ? ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ ₹12. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ? આનો કોણે ઉત્પાદન કરે છે? તો હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ. આને ઉત્પાદન કરતા છે કંપની નામ. વોટ ઇઝ ધ ફ્રી વિથ 3 સોપ્સ? તો શું લેશો? તો 3 સાથે શું આવે? 1 એક્ટિવ પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ ધ 3 સોપ. ઇઝ સોપ અવેલેબલ ઇન ગુજરાત? શું આ ગુજરાતમાં છે શોપ? તો શું છે? શહેરનું નામ શું લખ્યું છે? મોરબી છે. મોરબી ગુજરાતમાં જ આવે ને? તો યસ, ધ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. હા, છે જ અવેલેબલ. અને છેલ્લું છે ટાઈમ ટેબલ. તમારે હોય છે ને આ રીતે કયું લેક્ચર કયા સમય, તો એને આધારે આપેલું છે કોણ ટીચર લેશે ઉદાહરણ રૂપે. ઓકે, ચલો હવે વિચ સબ્જેક્ટ્સ વિલ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50? 11:50 સ્ટુડન્ટ્સ કયો સબ્જેક્ટ ભણશે? તો ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. બરાબર દેખાય છે ને તમે બીજા નંબરે? 11:50 ઇંગ્લિશ સબ્જેક્ટ ભણશે. હુ ટીચિસ મેથ્સ? તો મેથ્સની સામે કયા ટીચરનું નામ આપ્યું છે? તો મિસ્ટર શાહ ટીચિસ મેથ્સ. ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? મિસ્ટર મોદી તમને ઇંગ્લિશ ભણાવે એવું લાગે છે સબ્જેક્ટમાં? નો, સાયન્સ છે. તો શું આવે? નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. ના, નથી ભણાવતા. વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ? ચલો, સ્ટુડન્ટ્સ સાયન્સ ક્યારે ભણશે? તો ખાલી શરૂઆતનો સમય લખવાનો 12:25. ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ એટ 12:25. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? હવે કેટલા મિનિટની છે શોર્ટ બ્રેક? ધ શોર્ટ બ્રેક ઇઝ ફોર 15 મિનિટ્સ. બરાબર, આપણે જાતે લખવાનું કે 1 થી 15 છે એટલે 15 મિનિટ માટે છે. ઓકે, તો આ રીતે જે નોન વર્બલ ટેક્સ્ટ એટલે જે માહિતી આપી હોય એને આધારે આપણે ક્વેશ્ચન આન્સર જે રીતે ટેન્સનું વાક્ય આપેલું છે એને આધારે એના ગ્રામેટિકલ ફોર્મેટ જે સેન્ટેન્સનું હોય એ રીતે લખવાના શીખવાનું છે. કેમ કે તમે ઘણી બધી ભૂલો કરતા હો છો, તો આ રીતે ધ્યાન રાખીને લખવાનું. તો કમ્પોઝિશનમાં આપણે 3 આજે સમજી લીધું. ડાયલોગ રાઇટિંગ, કમ્પ્રિહેન્સ એટલે ફકરાને આધારે જવાબ, અને નોન વર્બલ ટેક્સ્ટ એટલે કોઈ માહિતીને આધારે આન્સર લખતા શીખ્યા. થેન્ક યુ સો મચ. સી યુ લેટર. ટેક કેર. ગુડ બાય.